जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। तो हवे જોઈએ આપણે સમુદાય 11 જેનું નામ છે મેરુદંડી સમુદાય કોરડાટા। બરોબર, આ સૌથી સિલેબસની દ્રષ્ટિએ સૌથી મોટો સમુદાય છે। તો હવે આ મેરુદંડી સમુદાય છે એની અંદર શું શું જોવા મળે? તો એક પહેલા તો બેઝિક આકૃતિ એની દોરી દઈએ કે એની બોડી પ્લાન કેવો હોય। તો જો આકૃતિ છે, આ જે ભાગ છે ઉપરનો એને આપણે કહેશું પૃષ્ઠભાગ અને આ વક્ષ ભાગ છે। બરાબર, આ પૃષ્ઠ અને વક્ષ ઉપર આધારિત છે બધું। આવી રીતનું જો આ છે મુખ, બરાબર, મુખ દ્વાર છે, મળદ્વાર છે। તો આની અંદર શું શું જોવા મળે? તો પૃષ્ઠ બાજુએ ચેતારજ્જુની હાજરી। શું જોવા મળશે? પૃષ્ઠ બાજુએ ચેતારજ્જુ। પછી એની નીચેની સાઈડ શું હશે? મેરુદંડ। આ છે મેરુદંડ। અને અહીંયા કંઠનાલીય ઝાલરફાટ, જોડની અંદર કંઠનાલીય ઝાલરફાટની હાજરી આપણને જોવા મળશે। અને છેલ્લે અહીંયા પશ્વ ગુદાપુચ્છ, બરાબર। તો આવી રીતના આપણને જોવા મળે। હવે જો ખાસ પરીક્ષામાં કદાચ પૂછે ચેતારજ્જુ ક્યાં હોય, તો ક્યાં હશે? શરીરમાં પૃષ્ઠ બાજુ। જો આકૃતિ બહુ અગત્યની છે, આમ કંઈ નથી, પણ ચેતારજ્જુ પૃષ્ઠ બાજુએ હોય। મેરુદંડની તો કે મેરુદંડની પૃષ્ઠ બાજુએ, પણ એવું પૂછે મેરુદંડ તો કે ચેતારજ્જુની વક્ષ બાજુએ થયો ને, બરાબર? ખ્યાલ આવે છે? એનો જે પાચન માર્ગ અને ચેતારજ્જુની મધ્યમાં મેરુદંડ હોય, બરાબર? અને આ ચેતારજ્જુ પછી આગળ જઈને ચેતાતંત્રનું નિર્માણ। તો આ ચેતારજ્જુ કેવું છે? પોલું। પોલું, પૃષ્ઠ અને એક વડું। આગળ તફાવત આવશે એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર? તો હવે મેરુદંડની અંદર મુખ્ય લાક્ષણિકતાઓ કઈ? મુખ્ય લાક્ષણિકતાઓ એટલે કે એની અંદર એવું તે શું કંઈક વિશેષ જોવા મળે? તો સૌથી પહેલું ને નામ ઉપરથી શું કહેશું? મેરુદંડની હાજરી। મેરુદંડની હાજરી, બરાબર, એક એ લક્ષણ। બીજું શું છે? તો કે પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ, ચેતારજ્જુની હાજરી।
બરાબર, બીજું લક્ષણ થયું. અને ત્રીજું લક્ષણ કે જોડમાં કંઠનાલીય ઝાલર ફાટની હાજરી. જોડમાં કંઠનાલીય ઝાલર ફાટની હાજરી. બરાબર, આકૃતિ ઉપરથી આ ખ્યાલ આવી જાય. 3 શું છે? આ છે મેરુદંડ. મેરુદંડની હાજરી હોય તો એને આપણે મેરુદંડી કહેવાય. અને પૃષ્ઠ બાજુએ, શરીરના પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ આવેલું હોય. બરાબર, એવું છે, આ પોલું છે, નક્કર નથી. અને ત્રીજું જોડમાં કંઠનાલીય ઝાલર ફાટની હાજરી. આ 3 એની મુખ્ય લાક્ષણિકતાઓ છે. ત્યાર પછી એનું બેઝિક. બરાબર, આકૃતિ અહીંથી કાઢી નાખો છું. હવે જો આની અંદર આ સિવાય બીજું એવું તો શું બેઝિક જોવા મળે? આ પણ અગત્યનું છે, બેઝિક્સ. તો બેઝિકની અંદર સૌથી પહેલાં તો સ્તરીય આયોજન. કેવું છે? અંગતંત્ર સ્તરીય આયોજન. બરાબર, કેમ કે આગળ પણ અંગતંત્ર હતું અને એડવાન્સ છે, આથી ઉપર કંઈ નથી. ત્યાર પછી પાચન માર્ગ કેવો છે? સંપૂર્ણ. લખશું સંપૂર્ણ પાચન માર્ગ. મુખદ્વાર અને મળદ્વાર બંને આપણને જોવા મળે છે. પછી દેહકોષ્ઠ, તો કે હા, દેહકોષ્ઠી. ગર્ભસ્તર, તો કે ત્રિગર્ભસ્તરી. સમમિતિ, તો કે દ્વિપાર્શ્વ. દ્વિપાર્શ્વ સમમિતિ. બરાબર. અને પરિવહન તંત્ર કેવું છે? બંધ. બંધ પરિવહન તંત્ર. અપવાદે તમને કહીશ આવશે એટલે. બરાબર. અને છેલ્લે પશ્વગુદાપૂછ. પૂછની હાજરી. બરાબર, આટલી લાક્ષણિકતાઓ મેરુદંડીમાં બેઝિક જોવા મળે. એટલે કોઈ પણ મેરુદંડી હોય તો તમારે પૂછવાનું નહીં, આટલું તો હોય જ. શું શું હોય? તો કે મેરુદંડ હોય અને પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ હોય. ક્યારેય વક્ષ બાજુએ ન હોય, નક્કર ન હોય, બેવડું ન હોય, એકવડું જ હોય. જોડમાં કંઠનાલીય ઝાલર ફાટની હાજરી. કંઠનાલીય ઝાલર ફાટ જોવા મળે જોડમાં. અંગતંત્ર સ્તરીય આયોજન હશે બધાનું. પાચન માર્ગ બધામાં સંપૂર્ણ. બધા જ દેહકોષ્ઠી એટલે કે દેહકોષ્ઠ જોવા મળશે. ત્રિગર્ભસ્તરી બધા. દ્વિપાર્શ્વ સમમિતિવાળા. પરિવહન તંત્ર બધામાં બંધ. અને પશ્વગુદાપૂછની હાજરી. આટલું આપણને જોવા મળે અંદર. ત્યાર પછી બુકની અંદર એક તફાવત આપ્યો છે. બરાબર, મેરુદંડી અને અમેરુદંડી વચ્ચેનો તફાવત શું છે? તો એ તફાવત પછી તમને ખ્યાલ આવે. બરાબર, આટલું નોટ કરી નાખો. હવે આપણે તફાવત જોઈએ કે ભાઈ મેરુદંડી અને અમેરુદંડી વચ્ચેનો મુખ્ય તફાવત શું? પરીક્ષામાં પૂછી શકાય. તો અહીંયા આપણે લખીએ મેરુદંડી. પહેલાં લખીએ અને આ બાજુ લખીએ અમેરુદંડી. બરાબર, તો સૌથી પહેલાં તમે શું લખશો? મેરુદંડની હાજરી. મેરુદંડની હાજરી. અહીં શું લખશું આપણે? મેરુદંડની ગેરહાજરી. બરાબર, એક પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ શું લખશું? તો પશ્વગુદાપૂછ. પૂછની હાજરી. મેરુદંડીમાં હાજર હોય, જ્યારે અમેરુદંડીની અંદર ગેરહાજર. પછી અહીંયા લખશું આપણે કંઠનાલીય ઝાલર ફાટ.
જીવનના અમુક તબક્કામાં હાજર, બરાબર. અને એના દ્વારા જ કંઠનળી જે છે છિદ્રાળુ બને. અહીંયા ગેરહાજર, બરાબર. અને સૌથી અગત્યનું મધ્યસ્થ ચેતાતંત્ર. તો અહીંયા જે વાત કરે છે ચેતારજ્જુની વાત કરે છે. મધ્યસ્થ ચેતાતંત્ર કેવું છે? પોલું, બરાબર. પછી પૃષ્ઠ, ક્યાં આવેલું છે? પૃષ્ઠ બાજુએ. અને કેવું છે? એક વડું. અને તમે કહી શકો ચેતાકંદવિહીન. બરોબર. તો અહીં શું લખશું આપણે? આના કરતાં એકદમ વિરોધી. અહીંયા હશે નક્કર, વક્ષ, બેવડું અને ચેતાકંદયુક્ત. બરોબર. તો બસ આ થઈ ગયો બંને વચ્ચેનો તફાવત. હજી એકાદો પોઈન્ટ તો આપણે ઉમેરો તો ઉમેરી શકીએ. હાર્ટ, હૃદય જે છે હંમેશા મેરુદંડીમાં વક્ષ બાજુએ હોય. આપણી અંદર પણ કેવું છે? વક્ષ બાજુએ. જ્યારે અહીંયા જો હોય તો પૃષ્ઠ બાજુએ. બરોબર. એટલે કે ઘણા સમુદાય એવા છે કે જેમાં હાર્ટ જ નથી, હૃદય જ નથી, બરાબર. પણ જો હોય તો પૃષ્ઠ બાજુએ છે. તો આ 5 જે પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના. મેરુદંડીમાં મેરુદંડની હાજરી હોય, અમેરુદંડીમાં મેરુદંડ ન હોય. મેરુદંડીમાં પશ્વગુદાપુચ્છ હાજર હોય, જ્યારે અમેરુદંડીની અંદર પશ્વગુદાપુચ્છ જે છે એ હાજર હોતું નથી. મેરુદંડીમાં કંઠનાલીય ઝાલરફાડ જીવનના અમુક તબક્કામાં હાજર હોય. દાખલા તરીકે આપણું ઉદાહરણ લઈએ તો આપણી અંદર છે કંઠનાલીય ઝાલરફાડ તો ના, પણ આપણો જે ગર્ભ હશે, એટલે કે મનુષ્ય જ્યારે ગર્ભાવસ્થામાં હોય તો એ દરમિયાન શરૂઆતમાં તમને કંઠનાલીય ઝાલરફાડ જોવા મળશે. બરાબર. એવી જે રચના જોવા મળે. એનું કારણ શું? તો આપણા બધાની ઉત્પત્તિ જે છે એકમાંથી થઈ છે, એટલે અમુક જે લક્ષણો છે આપણને જોવા મળે. બરાબર. અમેરુદંડીમાં નહીં જોવા મળે. પછી મેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર, એટલે કે ચેતારજ્જુ કેવું હશે? પોલું હશે, પૃષ્ઠ બાજુએ હશે, એક વડું હશે અને ચેતાકંદ વગરનું હશે. જ્યારે અમેરુદંડીમાં કેવું છે? મધ્યસ્થ ચેતાતંત્ર નક્કર, વક્ષ બાજુએ, બેવડું અને ચેતાકંદ યુક્ત. હાર્ટ મેરુદંડીમાં વક્ષ બાજુએ અને અમેરુદંડીમાં જો હોય તો પૃષ્ઠ બાજુએ, ન હોય તો કોઈ પ્રશ્ન નથી. બરાબર. તો આ થઈ ગયો મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત. ત્યાર પછી હવે આગળ મેરુદંડી જે સમુદાય છે એનું આપણે થોડુંક વર્ગીકરણ વિશે જોઈએ. તો મેરુદંડી શું છે? સમુદાય. તો મેરુદંડીના 3 ઉપસમુદાય પડે છે. ઉપસમુદાય, બરાબર. પહેલો ઉપસમુદાય જે છે એને આપણે કહેશું પુચ્છ મેરુદંડી, અથવા તો એનું નામ છે કંચુક મેરુદંડી. શું છે? પુચ્છ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી. ઇંગ્લિશમાં એને કહેવું હોય તો યુરોકોર્ડાટા. અને કંચુકને કહેશું ટ્યુનિકેટ. બરાબર. બીજો સમુદાય છે શીર્ષ મેરુદંડી. સોરી, ઉપસમુદાય. બીજો ઉપસમુદાય છે શીર્ષ મેરુદંડી. એને આપણે કહેશું સિફાલોકોર્ડાટા. શું કહેશું? સિફાલોકોર્ડાટા.
સિફાલોકોર્ડાટા. અને ત્રીજો ઉપસમુદાય છે પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીને શું કહેશું? વર્ટેબ્રેટ. બરાબર. તો આવી રીતે મેરુદંડીના 3 ઉપસમુદાય છે. તો એમાંથી પુચ્છ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી, જો આની ઉપર ખાસ ધ્યાન આપજો કેમ કે એકવાર પ્રશ્ન પૂછવાનો હોય. ટ્યુનિકેટ પુચ્છમાં યુરોકોર્ડેટા. તો જો યુરો એટલે શું? ટેલ, પૂંછડી. બરાબર. હમણાં તમને ખ્યાલ આવશે એનું નામ એવું કેમ પડ્યું. તો પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી જે છે એને સામાન્ય રીતે શું કહેવામાં આવે? અમેરુદંડી. એટલે કે પ્રાથમિક કક્ષાના મેરુદંડી. એકદમ જોરદાર નહીં. જ્યારે પૃષ્ઠવંશી સમુદાય છે એને કહેવાય સુમેરુદંડી. શું કહેશું? સુમેરુદંડી. બરાબર. તો હવે જો આના નામ કેવી રીતે પડ્યા અથવા તો આ જે ઉપસમુદાય છે એ પુચ્છ મેરુદંડી શા માટે છે? તો અહીંયા પુચ્છ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી સમુદાયના સજીવો જે છે એની અંદર ફક્ત ડિંભીય અવસ્થામાં પૂંછડીમાં જ મેરુદંડ જોવા મળશે. શું કહે છે? ડિંભીય અવસ્થામાં પૂંછડીમાં મેરુદંડ હાજર. ડિંભ અવસ્થા પૂરી થાય એટલે મેરુદંડ ગાયબ. તો એટલા માટે એને કીધું આપણે પુચ્છ મેરુદંડી. અને આ અમેરુદંડીઓ જે છે એ બધા જ કેવા છે? દરિયાઈ. દરિયામાં જ તમને જોવા મળશે. હવે એનું નામ કંચુક મેરુદંડી કેમ પડ્યું? તો એની એક આકૃતિ જેવું આપણે થોડુંક દોરવાનો પ્રયત્ન કરી. બરોબર. આ પુચ્છ મેરુદંડીની આકૃતિ છે. આ છિદ્ર છે. બરાબર. તો એક છિદ્ર દ્વારા પાણી જે છે શરીરમાં દાખલ થાય અને એક છિદ્ર દ્વારા પાણી જે છે શરીરમાંથી બહાર નીકળે. અને એના શરીરની ઉપર એક આવરણ આવેલું હોય કે જેને કહેવાય ટ્યુનિક. બરાબર. કે જે ટ્યુનિસિનનું બનેલું હોય. એનું હોય ટ્યુનિસિનનું બનેલ. તો એના ઉપરથી એનું શું નામ પડ્યું? ટ્યુનિકેટ. બરાબર. તો આ થઈ ગયું પુચ્છ મેરુદંડી. અને પુચ્છ મેરુદંડીના સભ્યો સામાન્ય રીતે કેવા હોય? બધા સ્થાયી. એટલે દરિયાની અંદર જે જગ્યાએ હોય ત્યાં જ હોય, હલનચલન કરતા નથી. અને એક અગત્યનું કે જે બુકમાં નથી, અહીંયા રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું હશે. અપવાદ છે. ખુલ્લું પરિવહન તંત્ર. બરાબર. એક જ એવો ઉપસમુદાય છે કે જેમાં ખુલ્લું પરિવહન તંત્ર, બાકી બધામાં બંધ. તો આ થઈ ગયું પુચ્છ મેરુદંડી. એના એક્ઝામ્પલ જોવો હોય તો આપણે જોઈ શકીએ. તો એના માટે એક આઈડિયા દોડાયો મેં. કેમ કે જો પુચ્છ મેરુદંડીને કંચુક કેવા છે? તો કે એકદમ સામાન્ય જેવા છે. એને આપણે કહ્યું શેડ. શેડ ઉપરથી એસ એટલે સાલ્પા, એ એટલે એસિડિયા અને ડી એટલે ડોલિયોલમ. બરાબર. સાલ્પા, એસિડિયા અને ડોલિયોલમ આ 3 એના એક્ઝામ્પલ છે. ત્યાર પછી શીર્ષ મેરુદંડીમાં જઈએ
તો જો શીર્ષ મેરુદંડી પણ કેવા છે? દરિયાઈ. અને એની અંદર મેરુદંડ જે છે એ શીર્ષથી પૂંછડી સુધી સમગ્ર જીવનકાળ દરમિયાન જોવા મળે. એટલે કે આખા જીવનકાળમાં શીર્ષથી પૂંછડી સુધી મેરુદંડ આવેલો, એટલા માટેનું નામ પડી ગયું શીર્ષ મેરુદંડી. એની અંદર રુધિરાભિસરણ તંત્ર આગળ જે આપણે જોયું મેરુદંડીમાં એ પ્રમાણે, એટલે કે બંધ. અને એના એક્ઝામ્પલ છે, એના માટે એ જેવું બનાવ્યું છે BAL. એક્ઝામ્પલ એક જ છે પણ એના 3 નામ આપેલા છે. તો એનું સાયન્ટિફિક નામ શું છે? બ્રેન્કિયોસ્ટોમા. એને એમ્ફિઓક્સસ પણ તમે કહી શકો અને લેન્સલેટ અથવા તો લાન્સલેટ. બ્રેન્કિયોસ્ટોમા, એમ્ફિઓક્સસ અને લેન્સલેટ, આ ત્રણેય નામ એક જ છે. એટલે એક્ઝામ્પલ કેટલા થયા? 1. તો આ થઈ ગયો ઉપસમુદાય શીર્ષ મેરુદંડી. અને ત્યાર પછી આવશે પૃષ્ઠવંશી, કે જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.